દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં દિલથી વંદન. કાલનો દિવસ કેવો? સુંદર મજાનો કાર્યક્રમ, સત્સંગ કરવા માટેની આપણી આ 30 મિનિટ તમારી અને મારી સાથે ભગવાનની વાતો કરીએ, જ્યોતિષની વાતો કરીએ, ધર્મની વાતો કરીએ, આપણા શાસ્ત્રોની ગહેરાઈને ઊંડાઈને સમજીએ. આપણું શાસ્ત્ર કેવી રીતે શું કામ કરે છે તેનું ઊંડું જ્ઞાન મેળવવાનો કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. તો આવો શરૂ કરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ પંચાંગથી. શું કહી રહ્યું પંચાંગ? તેનો પ્રકાશ મૂકે. તારીખ કાલે 21/6/2026 રવિવાર, તિથિ વિક્રમ સંવત 2082, જેઠ સુદ સાતમ છે, સિંહ રાશિનો ચંદ્ર છે, મન મૂળાક્ષર છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, યોગ છે. જે કરણ છે તે વણિજ છે, પંચકે વિછોડો મિથુન રાશિમાં છે, સિંહ રાશિમાં છે, સૂર્યોદય 5:53 કલાકનો છે, સૂર્યાસ્ત સાંજે 7:27 કલાકનો છે. 12:07 ચંદ્રોદય થશે, ચંદ્રાસ્ત 12:25 છે. અભિજીત મુહૂર્ત ની વાત કરીએ, 12 થી 1:08 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ જે છે તે બપોરે 5:46 થી 7:27 નો રાહુકાળ છે. વાત કરીએ આપણે આ કાલના પંચાંગની. તો શું છે પંચાંગમાં? તો પહેલા તો પંચાંગમાં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ વિછોડો પંચક નથી. ચંદ્ર કાલે સિંહ રાશિનો રહેશે. કાલે અભિજીત મુહૂર્ત એટલે સારો સમય 12:14 થી 1:08 નો છે. ખરાબ સમય જે કહેવાય રાહુકાળ એ 5:46 થી 7:26 છે. રાહુકાળમાં ફરીવાર કોઈ સારા કામ, શુભ કામ, નવા કાર્યો ના થાય તેનું ખાસ રાખવાનું. રાહુકાળ બને ત્યાં સુધી લાંબી મુસાફરી પણ ના કરવી. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ સારો. નાના મોટા કામ કરવા છે, કોઈ જગ્યાએ વાત કરવી છે, મિટિંગ ગોઠવણ કરવી છે તો થઈ શકશે. હવે વાત કરીએ આપણે કાલના દિન વિશેષની. શું છે કાલનો દિન વિશેષ? કાલે ઘરની બહાર તમે નીકળો ને તો એક કંકુનો ચાંદલો કરીને નીકળજો. ભગવાન સૂર્યનારાયણને એક લાલ કંકુ, ચપટી કંકુ નાખીને જળ ચડાવજો. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાથી તમારે 7 ચક્રો બેલેન્સ થાય છે, 7 ચક્રોમાં ફેરફાર થાય છે. કાલે વિશ્વ યોગ દિવસ છે. જે આપણે યોગ કરીએ છીએ, જે નમસ્કાર કરીએ છીએ તે 12 સૂર્ય નમસ્કાર માટે ભગવાન સૂર્યને એ આપણા શરીર કીધું છે. દરેક મનુષ્યનું જે શરીર છે સૂર્ય છે અને જે મન છે તે ચંદ્ર છે. કાલે વિશ્વ યોગ દિવસ છે. કાલે તમારે તમારા મનને અને તનને બંનેને સ્વસ્થ રાખવું હોય તો યોગ કરવો ખૂબ જરૂરી છે. જીવનમાં યોગ બહુ મોટું પરિણામ ભજવે છે, બહુ મોટી ભૂમિકા ભજવે છે. આવું આપણા વર્ષોથી ઋષિમુનિ કહે છે. પશ્ચિમી સંસ્કૃતિમાં અત્યારે યોગનું વલણ નાબૂદ થયું છે કે નાબૂદ છે. જ્યારે સૂર્ય નમસ્કાર એ યોગનો બહુ મોટો ભાગ છે. જે વ્યક્તિ નિત્યક્રમ સૂર્ય નમસ્કાર કરે છે, સૂર્યના 12 નામ બોલે છે, સૂર્યને જળ ચડાવે છે, તેનું શરીર ફિટ એન્ડ ફાઇન રહે છે અને ક્યારે પણ શારીરિક તકલીફ પડતી નથી. સ્વસ્થ શરીર સાથે સ્વસ્થ રીતે કામ કરી શકે છે. તો આ વાત કરીએ આપણે કાલના દિન વિશેષની. હવે વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. શું કહી રહ્યું દિવસ રાતનું ચોઘડિયું? પ્રથમ ચોઘડિયું લાભ છે 9:17 થી 10:59 કલાક. બીજું અમૃત ચોઘડિયું 10:59 થી 12:41 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 2:21 થી 4:04 કલાક.
તમે સમજો 3 ચોગડિયા ત્રણે સારા ચોગડિયા છે. પ્રથમ લાભ, બીજું અમૃત અને ત્રીજું શુભ. 9 17 થી 2 59, 10 59 થી 12 41 અને 2 21 થી 4 4. 3 ચોગડિયા ત્રણે સારા છે. રાત્રિનું ચોગડિયું શુભ રહેશે 7 27 થી 8 45 અને અમૃત ચોગડિયું 8 45 થી 10 5. ચોગડિયા કેમ કે કદાચ કોઈક કાલે આપણે નાના મોટા કામ, સારા કામ, શુભ કામ કરવા છે તો સારા સમયમાં કરીએ તો એનું ફળ વધારે સારું મળે છે. તો આ ચોગડિયા છે. પ્રભુ સારા કામ કરીને સારા સમયમાં તેનું ફળ લઈએ તો આપણા માટે સારું છે. આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોગડિયાની. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. તે પહેલા આજનો વિશેષ મુદ્દો, રસપ્રદ મુદ્દો, અત્યારે દરેક લગ્ન, મેષ લગ્ન, વૃષભ લગ્નની વાત કરી છે. આજે આપણે મિથુન લગ્નની વાત કરવાની છે કે કેવા હોય છે મિથુન લગ્ન વાળા લોકો. એટલે કે તમારી કુંડલી તમે કદાચ ખોલશો, એમાં જે લગ્ન હોય એમાં 3 નંબર લખ્યો હોય, એટલે કે એનો મિનિંગ એ થાય કે તમારું મિથુન લગ્ન છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર અને સૂર્ય લગ્નથી પણ આપણે ભવિષ્ય જોવાય છે. તો જે લગ્ન છે તે મુખ્ય આધાર છે. કુંડલીનો 40% ભાગ એ લગ્ન છે અને લગ્નમાં પડેલા ગ્રહ છે. હવે વાત કરીશું જે લોકો મિથુન લગ્ન વાળા હોય તે લોકો કેવા હોય. જે લોકોનું મિથુન લગ્ન છે તે લોકો એક તો પહેલા ચપળ, ચબરાક, ચતુર, ચકોર અને ચંચળ હોય છે. મિથુન લગ્ન માલિક બુધ થયો એટલા માટે એ બુદ્ધિના દેવતા પણ કીધા છે. એટલે મિથુન લગ્ન વાળા બુદ્ધિશાળી હોય છે, તીવ્ર બુદ્ધિ ધરાવનાર હોય છે, હાજર જવાબી હોય છે. તરત જવાબ આપવાનો તેમનામાં ફટ દઈને એક કરંટ આવતો હોય છે. સારા વકીલ, સારા વક્તા, સારા શિક્ષક બની શકે તેવી પૂરી ક્ષમતા ધરાવતા લોકો હોય છે. એમાં ખાસ કરીને જે મહિલા વર્ગ છે અને એમનું મિથુન લગ્ન છે તો એક સારામાં સારી શિક્ષિકા બની શકે છે, સારામાં સારી પ્રોફેસર બની શકે છે. જે લોકોની કુંડલીમાં મિથુન લગ્ન છે તેવા લોકોને ગળાની, ગરદનની અને કમરની સમસ્યા હેરાનગતિ આપતી હોય છે. જે લોકોનું પણ મિથુન લગ્ન છે એવા લોકો ગળા, ગરદન અને કમરની સમસ્યાથી પીડિત હોય છે. મિથુન લગ્ન વાળા ભગવાનની પ્રત્યે આસ્થા વધારે હોય છે, ભગવાનમાં ખૂબ માનનારા અને જે કરે તે ભગવાન સારું કરે તેવી વિચારશૈણી વાળા હોય છે. જે કરી રહ્યા છે તે પણ કરી રહ્યા છે અને જે કરવાના છે તે પણ સારું કરવાના છે તેવી વિચારશૈણી વાળા આ મિથુન લગ્ન વાળા લોકો છે. જે લોકોનું મિથુન લગ્ન છે તેવા લોકો બહુ ખાસ વિષયોમાં ઊંડાણમાં અભ્યાસ કરનારા હોય છે. ખાસ કરીને એમને વાંચનનો અને લેખનનો ખૂબ સારો શોખ હોય છે. દરેક નાની વસ્તુ લખવા જોઈએ. દરેક નાની વસ્તુઓને છાપું વાંચે તો આખું વાંચી કાઢે એવું લાઈન વાંચે. મિથુન લગ્ન વાળા પૂરું છાપું વાંચે, પૂરા 5 રૂપિયા વસૂલ કરે. સાથે જે લોકોનું મિથુન લગ્ન છે તેવા લોકો ક્રાઇમ સ્ટોરીમાં, એમને ક્રાઇમની રુચિમાં વધારે રસ હોય છે. કોઈ પણ વિષયમાં છેક ઊંડાણ સુધી અભ્યાસ કરવો તે એમને તાલાવેલી લાગેલી હોય છે. મિથુન લગ્ન વાળા એક
નાની મોટી સમસ્યાઓ પરેશાન થતા હોય છે. વાળ જલ્દી સફેદ થવા અને વાળ જલ્દી ઉતરવા તે તેમની એક મોટી સમસ્યા છે. તેમને જલ્દી વાળ સફેદ પણ થઈ જાય છે અને જલ્દી વાળ ઉતરતા પણ થઈ જાય છે. તો મિથુન લગ્ન વાળા આ સમસ્યાથી જુજમતા હોય છે. સાથે મિથુન લગ્ન વાળાની એક ખાસ સારી બાબત એ પણ છે કે જ્યારે ભોજન કરવા બેસે ને ત્યારે એમના થાળીમાં કશું પણ છૂટેલું ના હોય. નીટ એન્ડ ક્લીન થાળી હોય. પૂરેપૂરું અન્નનો બગાડ ન થવો તે તેમના મનમાં ચાલતું હોય ને તે લોકોને પણ કહેતા હોય કે ભાઈ બધું જ કરજો, 5 વાર ખાજો, પણ અન્નનો બગાડ ના કરતા. તો એક સરસ વિચાર શ્રેણી અને વિચારધારણા કરાવનાર લોકો આ મિથુન રાશિવાળા હોય છે, મિથુન લગ્નવાળા હોય છે. મિથુન લગ્ન વાળાનો સ્વામી ગણપતિ છે. ભગવાન ગણપતિ પૂજા કરે, રોજ જાસૂદનું ફૂલ ભગવાન ગણપતિને ચડાવે તો એમના મિથુન લગ્ન વાળા કેવા હોય છે. આવતીકાલે આપણે વાત કરવાની છે કર્ક લગ્ન વાળાની. કર્ક લગ્ન વાળા કેવા હોય એટલે કે જે લોકોની કુંડલીમાં પહેલા સ્થાન ઉપર લ લખેલો હોય હિન્દીમાં અને 4 નંબર લખ્યો હોય એવા લોકોની કાલે વાત કરીશું. તો હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. સ્વભાવ છોડવાનું રાખો. બહુ સ્વભાવ અત્યારે જિદ્દી થતો જાય છે, આમ ચીડિયો બનતો જાય છે, ધાર્યું એ કરવા જોઈએ તો એક વિચાર શ્રેણી છોડો. શારીરિક થાક વધારે લાગે, શરીરથી મૂંઝાવાય છે, થાક જલ્દી લાગે છે, ફરવા ફરવાનું મન થાય અને કાલે ધારેલા વ્યક્તિ સાથે મિલન થઈ શકે છે. જે વિચાર કે આ વ્યક્તિ જોડે મળવું છે, આ વ્યક્તિ સાથે મળીને, તો કાલે એવું થશે. એક રહેશે. વૃષભ રાશિને વેપારમાં મજબૂત નિર્ણય લેવાય. વેપારમાં સારા એવા નિર્ણય લઈ શકો છો. કોઈ અંગત નવી માહિતી મળશે, સારા સમાચાર મળશે. ફોનનો ઉપયોગ વધારે રહે, ફોનનો ઉપયોગ વધારે પડતો રહી શકે, બોલવાનું વધારે રહે. લાલ શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિવાળા કોઈની જલ્દી ઈર્ષા કે નિંદા ના કરશો. બહુ ઈર્ષા કે નિંદા કરવામાં મજા નથી. ભવિષ્ય સારું રહે, ભવિષ્યલક્ષી કામ પણ સારા થાય, મનને શાંતિ મળે તેવા વિચારો આવે, ધાર્મિક વાતો થાય, ધાર્મિક વાતો વંચાય. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. બાકીની 3 રાશિ. કર્ક રાશિ શું કહે છે? નિરાશામાંથી બહાર આવો. જે વીતી ગયું છે તે હવે પતી ગયું, પાછું આવવાનું નથી. ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવવાનું રાખો. કર્ક રાશિ તમારા માટે સારું છે સાહેબ. સપના સાકાર કરવા માટે ભરપૂર મહેનત કરજો. યોગી કરતા અન્યનો ઉપયોગી બનો તેવા કાર્ય કરજો. લોકોના ઉપયોગમાં આવો, લોકોના સાથ સહકારમાં આવો તેવા કામ કરજો અને માનવતાની મહેક પ્રસરાવી મુઠ્ઠી ઊંચેરા માનવ બનજો. તમારું કર્મ બોલશે, તમારા વાક્યો કરતા તમારા કર્મમાં વધારે વજન રહેશે, તો કર્મો સારા કરજો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. સિંહ રાશિને માથાને લગતી સમસ્યા રહે, માથાને લગતી કોઈ સમસ્યા રહી શકે છે. બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખજો. પ્રાણીઓની સેવા થાય. અમુક લોકો કહેશે કે ભાઈ મહારાજ અમે તો રોજ પ્રાણીઓની સેવા કરીએ છીએ, ઘરે જ રાખ્યા છે. એવા નહીં, 4 પગવાળા મૂંગા પ્રાણીઓની. અને ચબડાક ચાલક ચતુર બનાશે. સફેદ શુભ કલર, શુભાંક 3 રહેશે. કન્યા રાશિની વાત કરીએ. હાથમાં પૈસા ટકે નહીં, ધન જોઈએ એવું મળે નહીં. બાળકથી ફરિયાદ રહે, બાળકોથી નાનું મોટું હેરાનગતિ રહી શકે છે. બને એટલું વસ્તુઓ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. માનસિક પરિશ્રમ રહ્યા કરે. શુભ કલર, શુભાંક 9 રહેશે. તો આ વાત આપણે
મેષથી કન્યા રાશિની. હવે વાત કરવાની છે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે અને તેમની દરેક મૂંઝવણ દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હાજી બોલો. હા, અમારે એક સવાલ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવબેન બોલો. હા, મારા છોકરા બાબતે છે. એની જન્મ તારીખ 24/7 છે. 24/7. હેલો. હા, 96. 96. સમય 96. હા, એનો સમય 10:27 છે રાત. હા, વડોદરામાં જન્મ છે એનો. શું પ્રશ્ન છે? હેલો. હાજી, પ્રશ્ન શું છે એનો? હા, એનું મેરેજ તો વાતો આવે છે પણ કઈક એ નહીં થતું. જો ચંદ્ર છે ને તુલા રાશિમાં મીન લગ્ન વિશાખા નક્ષત્ર નોમની તિથિ એને લગ્નમાં જ શનિ કેતુ બેઠો છે. શ્રાપિત યોગ શનિ કેતુ લગ્નમાં બેઠો છે એટલે સ્વાભાવિક રીતે લગ્નની સમસ્યા રહે. શનિ કેતુનું નિવારણ એક જ છે કે દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે આડીવાટનો, એમાં 7 લવિંગ અંદર મૂકે અને આડીવાટનો દીવો સરસિયાના તેલનો ભગવાન શનિ મહારાજની નજીક કરે તો એનાથી લાભ થશે. બીજું એને રાહુ સપ્તમ ભાવમાં છે. કબૂતરને મગ ખવડાવવાનું રાખો અને એક એમેથિસ કરીને રત્ન આવે, આમ લાઇટ બ્લુ કલર કહેવાય. એમેથિસ કરીને રત્ન આવે તે ધારણ કરવાનું કહો, એનાથી એને લાઇટ ઘણો ફાયદો જોવા મળશે અને વહેલી તકે લગ્નના યોગ પણ પ્રબળ બની જશે. આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી બોલો. 14/3/2009. સમય સવારે 8:55. જન્મનું સ્થળ ઝઘડિયા ભરૂચ. શું પ્રશ્ન છે? મારે અત્યારે 12 સાયન્સ પીતું તો આપણે પાયલોટમાં જવાય કે એન્જિનિયરમાં એમ? કુંડલી સારી. જો 7મા સ્થાનનો માલિક 12મે બેઠો છે એટલે 100% તમને પાયલોટથી લાભ રહે. તો તમે પાયલોટમાં આગળ વધો. કારણ કે તમે સમજો 7મા અને 12માનો માલિક બંને બહુ જ વર્ગોતમી ઊંચના થાય છે તો એ તમને 100% હવા ક્ષેત્રે વિમાન ક્ષેત્રે લાભ આપશે. પાયલોટ બની શકો છો, કોઈ ચિંતા નથી. સારામાં સારું તમારું યોગ પણ બનેલા છે, વાંધો નહીં આવે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવવાનું રાખજો, ચોક્કસથી લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું. હેલો. હેલો જી, જય શ્રી કૃષ્ણ. બોલો. જય શ્રી કૃષ્ણ. મારા બાબા પૂછવાનું હતું. શું છે બાબાની જન્મ તારીખ? જન્મ તારીખ 15/5/17 અને જન્મ સમય છે બપોર 12:20 અને જન્મ સ્થળ છે નરોડા. મેં તમને પૂછ્યું હતું કે એડમિશન ઇંગ્લિશ મીડિયમમાં કે ગુજરાતીમાં. તમે ઇંગ્લિશ મીડિયમમાં કીધું હતું પણ અત્યારે ચોથામાં આવ્યો કંઈ ભણતો નહીં તો ભણશે કે નહીં ભણે ઇંગ્લિશ મીડિયમમાં? ધનુનો ચંદ્ર કર્ક લગ્ન પૂર્વ નક્ષત્ર ચોથની તિથિ બુધ છે. મેષ રાશિનો છોકરો ભણશે 100%, વાંધો નહીં આવે. રોજ તુલસીના 5 પાન ખવડાવવાનું રાખો એને. તુલસીના 5 પાન રોજ ખાય ને એટલે એને આવી જશે, ભણવામાં મન લાગી જશે, વાંધો નહીં. આટલું ખાસ કરાવો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. हेलो, जय श्री कृष्ण. जय श्री कृष्ण. जय महादेव बहन. जय महादेव. मुझे मेरे हस्बैंड के लिए पूछना था. उनका गवर्नमेंट जॉब है तो उनके ऊपर कर्जा भी है, तो ये कब तक उतरेगा? और गवर्नमेंट जॉब है तो कुछ जॉब वॉब जाने का तो कोई खतरा नहीं? એમની જન્મ તારીખ શું છે? હેલો. હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અન્ય દર્શક મિત્રને જોડીશું. हेलो. હાજી. जन्म तारीख 20/5/97. સમય समय रात के 11:30 वागे. જન્મનું સ્થળ સ્થળ રાજુલા. હા. પ્રશ્ન એનું ભવિષ્ય કેવું છે અને લગ્ન જીવન કેવું રહે? આર્થિક સ્થિતિ કેવી છે? તુલાનો ચંદ્ર મકર લગ્ન સ્વાતિ નક્ષત્ર 14ની તિથિ છે. હવે જો ત્રીજે શનિ કેતુ છે, 8મે મંગળ છે, પંચમ સ્થાનનો ગુરુ લાભ આપે એમ છે. લગ્ન જીવનમાં થોડુંક લગ્ન મોડું દેખાય છે કારણ કે મંગળ તમે સમજો સિંહ રાશિનો છે, 8મે છે એટલે લગ્ન મોડું થશે. છોકરાને બાકી તકલીફ આવે એવી નથી. આગળ જતાં એને
ભવિષ્યમાં પરદેશના પણ સારા એવા યોગ બનેલા જ છે. સાથે બીજું કુંડલીમાં સૂર્ય પણ પ્રબળ છે, શુક્ર પણ સારો છે, કોઈ એવી મોટી તકલીફ નથી. મકરનો ગુરુ કોઈ કામ અટકાવે, ફરવા અને છે ને ફરવાનું બહુ થાય. તો એ વસ્તુ છે. રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાનું કહો, અને બીજું દર શનિવારે શનિ મહારાજને સરસિયાના તેલમાં લવિંગ મૂકીને ભગવાનને ચડાવવાનું કહો, એનાથી એને લાભ થશે. એક પંચમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરશે તો પણ એનાથી લાભ 100% થશે. તો આટલું કરાવજો, લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. હવે વાત કરીશું આપણે બાકીની રાશિની, શું કહી રહી છે અન્ય રાશિ. તુલા રાશિની વાત કરીએ. નવા રહસ્ય બહાર આવે, મિત્રો તમારી લાગણી સમજે, વેપાર ધંધામાં લાભ થઈ શકે, ફાયદો થઈ શકે. વડીલોનું ખાસ ધ્યાન રાખજો. રાતો શુભ કલર શુભાંક 6 છે. વૃશ્ચિક રાશિને મહત્વની યોજના અમલમાં મુકાય, બાળકોથી લાભ થાય, પગે વાગે નહીં, ચાલતા મૂકતા ક્યાંય કશું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. વાંચન વધારે રહે. રાખોડી શુભ કલર શુભાંક 8 રહે. ધનરાશિ પ્રવાસના યોગ પ્રબળ બને, ઘરમાં ફેરફાર કરવાનું મન થાય. સફેદ રૂમાલ એક જોડે રાખજો. પૈસા વિચારીને વાપરજો. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. બાકીની છેલ્લી 3 રાશિની વાત કરીએ તો મકર, કુંભ, મીન શું કહે છે. મકર રાશિ વેપારી વર્ગને લાભ થાય, ફાયદો થાય, સંતોષ મુજબ પરિણામ મળે, આકસ્મિક કામ આવીને ઊભું રહી જાય, કોઈ જગ્યાએ ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 8 છે. કુંભ રાશિ સાચવેલા પૈસા કામમાં ના આવે, ખોટો પૈસાનો વપરાટ થઈ શકે છે. વેપારમાં બેદરકારી ના રાખતા. તમારા હાથે દાન પુણ્ય ચોક્કસથી સારા કામ થશે. આધ્યાત્મિકતા તરફ ઝોક વધે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. મીન રાશિ મિત્રોની મદદથી સમસ્યાનું નિવારણ થાય, શોપિંગ થાય, સારા કામ થાય, ભગવાનની ભક્તિ થાય, લગ્ન જીવન સારું રહેશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. તો પ્રભુ, વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે જેનો પણ આવતીકાલે જન્મ વર્ષ એટલે કે જન્મ તિથિ છે, તેમની આવનારું વર્ષ શું કહી રહ્યું છે જાણીશું આપણે ડિયર એન્જલ્સ પાસેથી ટેરોટના માધ્યમથી. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીએ. 10th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું સૂચવે છે? બહુ સિમ્પલ અને સોબર કાર્ડ આવ્યું છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, આ વખત તમારા આત્મવિશ્વાસથી તમે જીતશો. તમારા જીવનમાં પોઝિટિવિટી આવશે. અમુક વખત અમુક વસ્તુઓને પારખવાનું રાખજો. કોણ તમારું કોણ પારખું તેની ખાસ સમજ લેજો. અને અમુક વસ્તુઓ ખાલી જોવાની છે. અમુક આઈડિયા આવી જશે આપણને કે કોણ શું કરવા માંગે છે, કેવું કરવા, ખાલી જોવાનું છે, બહુ બોલવાનું નથી. વેટ એન્ડ વોચ વાળો કાર્યક્રમ છે આ વર્ષે. તો સુંદર મજાનું વર્ષ છે. કોઈ મોટી ગતિવિધિ વગરનું વર્ષ છે. શાંતિથી સારી રીતે તમારું વર્ષ પૂર્ણ થશે. ચડતા ખાસ ઊંચાઈવાળી જગ્યા ઉપર ચડતા, દાદરા સીડી ચડતા કે વાહન ભારે ચલાવતા થોડુંક ધ્યાન રાખજો. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે 12 લવિંગની માળા ભગવાન શનિ મહારાજને ચડાવે, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણા કાર્યક્રમમાં. મિથુન લગ્ન વિશે જણાયું, દરેકની મૂંઝવણ દૂર કરી. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે પણ મને મનની વાત કહો છો ને, આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ. સારા અને સાચા ઉમદા કાર્યો કરતી ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો. કાલે ફરીવાર મળીશું આપણે આ જ ચેનલ ઉપર, આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.